जय श्री कृष्ण मित्रों। स्टाન્ડર્ડ 9 में आज આપણે નવું ચેપ્ટર શરૂ કરવું છે। બહુ જ સહેલું ચેપ્ટર છે। તમે બે ચેપ્ટર અઘરા ભણ્યા છો ને, બરાબર? આ એકદમ સહેલું ચેપ્ટર આપણે ભણવાનું છે, ખૂબ સહેલું ચેપ્ટર, એમ માની લો। ચેપ્ટરમાં કાંઈ છે જ નહીં। આ આપણી ભાષામાં આને કહેશું યામ ભૂમિતિ, બરાબર? હવે આ જે ચેપ્ટર છે એ ધોરણ 10 અને 11-12 સાયન્સનો પાયો છે। તો પહેલાં તો બેઝિક વસ્તુ મારે સમજાવી છે। આપણે સંખ્યા રેખા, બરાબર, સંખ્યા રેખા ભણ્યા છીએ કે દાખલા તરીકે આ એક સંખ્યા રેખા છે, બરાબર, વચ્ચે 0 હોય, આ 1 2 3 -1 -2 અને આવી રીતે ચાલતું હોય। આડી હોય એવું જરૂરી નથી, આમ પણ હોઈ શકે, ઊભી પણ હોઈ શકે, ક્રોસમાં પણ હોઈ શકે, કોઈ પણ રીતે દોરી શકાય। આપણને એવું કીધું છે કે સંખ્યા રેખા ઉપર દરેક બિંદુને સંગત એક સંખ્યા હોય અને દરેક સંખ્યાને સંગત બિંદુ હોય। દાખલા તરીકે આ એ બિંદુ છે, આ છે એ બી બિંદુ છે, બરાબર? આ વન ડાયમેન્શન કહેવાય, બરાબર? વન ડાયમેન્શન એટલે માત્ર લંબાઈ છે, જો, બરાબર? આમ રેખા કેટલી લાંબી છે એમ વાત આવે, પહોળી કેટલી છે એવું આવે જ નહીં, બરાબર? દોરી હોય, દોરીની લંબાઈ મપાય, જાડાઈ ન મપાય, જાડાઈ માપીને કંઈ મતલબ જ નથી। તો અહીંયા આ બે બિંદુઓ વચ્ચેનું અંતર મારે મેળવવું હોય તો મારા માટે કંઈક આવું સૂત્ર છે કે એ બી એટલે એ અને બી વચ્ચેનું અંતર, તો ધન તફાવત આવે। કેવો તફાવત આવે? ધન તફાવત। એટલે આવું લખી શકાય કે એને સંગત સંખ્યા ઓછા બીને સંગત સંખ્યા। પણ આ બંને સંખ્યાઓને માનાંકમાં લખવામાં આવે। માનાંક એટલે આ ઊભા લીટા, માનાંક એટલે ધન મૂલ્ય, માઇનસમાં નહીં લેવાનું, અંતર હંમેશા કેવું હોય? ધન હોય, બરાબર? તો એને સંગત સંખ્યા એટલે એકડો છે, ઓછા બીને સંગત સંખ્યા છે માઇનસ એકડો, તો આ આવશે 1 + 1 બરાબર કેટલા આવ્યા? 2। તમે જો બે જ અંદર ડિફરન્સ છે। કઈ રીતે? તો કે -1 થી 0 માં 1 આવે અને 0 થી 1 ની વચ્ચે કેટલા આવશે? 1। તો 1 અને 1 કેટલા સંખ્યા થઈ ગયા? 2। આને થોડુંક તમારા ધોરણ 10 બાજુ લઈ જાઓ તો હું આને કહીશ R1 માં અંતર। શેમાં અંતર છે? R1। R1 નો મતલબ રિયલ લાઈન, પણ કેટલી? 1। રિયલ લાઈનને ગુજરાતીમાં કહીએ તો વાસ્તવિક સંખ્યા રેખા, પણ કેટલી? 1। એક વાસ્તવિક સંખ્યા રેખા છે, બરાબર? આ આપણે ભણી ગયા છીએ આવી રીતે। સમજાઈ ગયું આટલી વસ્તુ? શું કોઈ એક સંખ્યા રેખા ઉપર બે બિંદુઓ આપેલા હોય તેનું સ્થાન આપણે કહી શકીએ। દાખલા તરીકે હું એમ કહું કે એ બિંદુનું સ્થાન શું છે? તો કે 1। બી બિંદુનું સ્થાન શું છે? -1। સપોઝ અહીંયા કોઈ એક સી બિંદુ હોય, હું એમ કહું સી બિંદુનું સ્થાન કયું હતું? કે ભાઈ 3। તો આ તમે સ્થાન કહી શકો છો। હવે આ ચેપ્ટરની અંદર જે ભણવાનું છે એના ઉપર જઈએ આપણે। આ ચેપ્ટરમાં જે ભણવાનું છે કંઈક આવી રીતનું છે, જો, રેદકાર્તે એક નવો શબ્દ તમારા માટે છે। આ ગણિત શાસ્ત્રી થઈ ગયા રેદકાર્તે, ડકાર્તે નહીં હો, ડકાર્તે, રેદકાર્તે। આ રેદકાર્તે નામના ગણિત શાસ્ત્રીએ યામ સમતલની રચના કરી। યામ સમતલ એટલે શું છે? તો કે હવે અત્યાર સુધી આપણે વન ડાયમેન્શન એટલે 1D 2D 3D 4D ઘણા મૂવી નથી આવતા, 10D 3D મૂવી તમે જુઓ છો। તો આ ડાયમેન્શન એટલે શું થાય પહેલાં એની વાત કરીએ આપણે। આ થોડુંક એક્સ્ટ્રા છે। ડાયમેન્શન એટલે પરિમાણ એટલે આપણે દાખલા તરીકે એક ડાયમેન્શન એટલે માત્ર લંબાઈની વાત થાય। જો 2 ડાયમેન્શન હોય તો લંબાઈ અને પહોળાઈ બંને વાત થાય। દાખલા તરીકે કોઈ આ બોર્ડ છે, તો બોર્ડ છે ને એ 2 ડાયમેન્શનમાં આવે કે જેની પહોળાઈ હોય, જેની લંબાઈ હોય, અથવા તો લંબાઈ હોય, પહોળાઈ હોય। આ 2 ડાયમેન્શન વાત થાય।
પછી આવે 3D. 3D એટલે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, જેમાં ત્રણેય વસ્તુ હોય. દાખલા તરીકે હું અહીંયા સામે ઊભો છું તો તમે મને 3D જોઈ શકો છો, બરાબર. મારી લંબાઈ ખબર છે, પહોળાઈ ખબર છે અને ઊંચાઈ પણ તમે જોઈ શકો છો. આપણી આંખ જે છે ને એ બંને સામે સામી છે, એટલે આપણે બે ચિત્ર આપણી આંખમાં બને, એક લંબાઈ પહોળાઈ અને એક લંબાઈ ઊંચાઈ, અને બંનેનું મિશ્રણ થાય. તમે ક્યારેક ખિસકોલી જે હોય ને એને જો જોયું હોય કે ખિસકોલી રસ્તો ક્રોસ કરતી હોય તો ઘણી વખત છેક સુધી આવે અને પછી પાછી જતી રહે. શું કામ? કારણ કે એની આંખ છે એ 3D પિક્ચર નથી દેખાડતી, એને લંબાઈ અને પહોળાઈ ખબર પડે છે, આમ ઊંડાઈ ખબર પડતી નથી. તો ઘણી વખત એ છેક સુધી આવે અને કોઈ વાહન આવે તો એને એવું લાગે કે હજી તો મારે ઘણો બધો રસ્તો કાપવાનો બાકી છે, અને એ બીકના મારી પાછળ જતી રહે છે. તો આ વસ્તુ 2D પિક્ચર એની પાસે છે, એટલા માટે. હવે આ 2 ડાયમેન્શન 3 ડાયમેન્શનની વાત થઈ. આપણે અહીંયા જે ભણ્યા અત્યારે મેં તમને જે કીધું અત્યાર સુધી એ 1 ડાયમેન્શન એટલે લંબાઈની વાત છે. હવે લંબાઈ અને પહોળાઈની વાત છે. તો લંબાઈ અને પહોળાઈને યામ ભૂમિતિમાં શું થાય? તો કે રેદ કાર્તે 2 સંખ્યા રેખા લીધી. કેટલી સંખ્યા રેખા લીધી? 2. આ 2 સંખ્યા રેખાઓને પરસ્પર લંબ મૂકી, બરાબર. આનું છેદ બિંદુ આવ્યું એક. શું આવ્યું? છેદ બિંદુ. તો જો આવી રીતે બરાબર, આ 2 સંખ્યા રેખાઓ એકબીજાને લંબ એટલે 90 અંશનો ખૂણો કરે, બરાબર. આ 2 સંખ્યા રેખાઓ પરસ્પર કેવી રીતે છેદે છે? 90 અંશના. હું થોડુંક વ્યવસ્થિત દોરું, તમને મજા આવે, મને મજા આવે. ચાલો, એક આડી સુવડાવી દીધી, એક ઊભી સુવડાવી દીધી. આ જે આડી સુવડાવી છે એને આપણે કહીશું સમક્ષિતિજ રેખા. કેવી રેખા? સમક્ષિતિજ રેખા. જે ઊભી છે એને આપણે કહેવાની છે શિરોલંબ રેખા. તો આ 2 રેખાઓ પરસ્પર લંબ છે, અહીંયા 90 અંશનો ખૂણો બને છે, એવી રીતે એને ગોઠવી. હવે આ આપણા માટે 2 ડાયમેન્શન પિક્ચર રજૂ થયું કે જેમાં લંબાઈ અને પહોળાઈ એવી રીતે છે. હવે આ બંને સંખ્યા રેખાઓ, આ સંખ્યા રેખા છે, આપણે સંખ્યા એની ઉપર લખીએ તો પરસ્પર જે છેદે છે એ O બિંદુ છે, બરાબર. છેદે છે એ કયું બિંદુ છે? O, અને એનું નામ આપ્યું ઉગમ બિંદુ. શું નામ આપ્યું એને? ઉગમ બિંદુ. આ ઉગમ બિંદુમાં 0 સંખ્યા હોય. આ બાજુ ધન સંખ્યા લેવાની છે કે આ 1 2 3 4, આ બાજુ માઇનસ આવે, આ -1 -2 -3, નીચેની બાજુ માઇનસ આવે આ ઊભી સંખ્યા રેખા માટે, -2 -3 -4, ઉપરની બાજુ આવશે +1 2 3 4, આવી રીતે. આ જ્યાં છેદે છે એ બિંદુ છે ઉગમ બિંદુ. ઉગમ બિંદુ એટલે એનું 0 જ્યાં હોય, બંને તરફનું 0, આનું પણ અને આનું પણ, બરાબર. સંખ્યા રેખામાં બરોબર વચ્ચે શું હોય? 0. તો આ સંખ્યા રેખામાં બરોબર વચ્ચે 0 છે, આ સંખ્યા રેખા ઉપર બરોબર વચ્ચે 0 છે, અને એનું નામ શું આપ્યું છે આપણે? O. શું નામ આપ્યું છે? O, મોટો. આ 0 અને O બે હરખું નથી. આ સમક્ષિતિજ રેખાને નામ આપ્યું X અક્ષ. આ યામાક્ષો કીધા એને. શું કીધું? 2 સંખ્યા રેખાને શું શબ્દ આપ્યો? યામાક્ષો. 2 યામાક્ષો છે, એક X અક્ષ, બરાબર, અને બીજું આપ્યું Y અક્ષ. તો X અક્ષ કોને કીધો? તો કે જે આડી રેખા છે એટલે કે સમક્ષિતિજ રેખા, એને X અક્ષ કીધો, અને શિરોલંબ રેખા જે છે એને કીધો Y અક્ષ. કયો કીધો એને? Y અક્ષ. જો આ છે એ Y અક્ષ. તો રેખાના નામ આપવા હોય તો કે આને એવું કીધું કે X પ્રાઇમ X, અને આ છે Y પ્રાઇમ. 2 રેખાઓ પરસ્પર કયા બિંદુમાં છેદે છે? O. O એટલે ઉગમ બિંદુ, બરાબર. આ બેઝિક વસ્તુ થઈ.
અહીંયા 4 ચરણ આવે. જો આ ચરણ કહેવાય, 4 ભાગ. આ પહેલો ચરણ 1, આ બીજું ચરણ 2, આ ત્રીજું ચરણ 3 અને આ ચોથું ચરણ 4. કેટલા ચરણ છે? 4. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. આવી રીતે આપણી પાસે 4 ચરણ છે. હવે આ ચારેય ચરણની અંદર શું વાત છે? જો હું એમ કહું છું કે ભાઈ આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. દાખલા તરીકે અહીંયા કોઈ બિંદુ છે, આ બિંદુની જગ્યા આપણે કેમ મેં એક સંખ્યા રેખા દોરી હતી, તો એક સંખ્યા રેખામાં એમ કહું બી બિંદુ ક્યાં છે, તો તમે એમ કહો 3 ઉપર છે, બરાબર. તો આ બિંદુ છે, એનું નામ ધારો કે હું આપું એ. તો આ એ બિંદુ ક્યાં આવેલું છે? બરાબર, એક જ મિનિટ હો. એ બિંદુનું સ્થાન શું? તો એ બિંદુનું સ્થાન માટે એ થી આ એક્સ અક્ષ ઉપર લંબ દોરો અને ત્યાંથી દોરો વાય અક્ષ ઉપર. તો આ આવ્યું 2, બરાબર. આ તમને નહીં દેખાય, આછું પડશે એટલે આપણે ડાર્ક પેનથી જ લખીએ. અહીંયા આવશે એક્સ ઉપર આવેલું કેટલું થયું? 2 અને વાય ઉપર એ કેટલું થયું? 2. આ એના યામ કહેવાય. શું કહેવાય? યામ. બરાબર. આપણે યામ સમતલમાં આવી રીતે લખશું. પહેલું હોય એક્સ અક્ષ ઉપરનું, બીજું હોય વાય અક્ષનું. આને શું કહેવાય છે? યામ કહેવામાં આવે. પહેલું કયા અક્ષ ઉપર હોય? એક્સ અક્ષ ઉપર હંમેશા. બીજું બિંદુ કયા અક્ષ ઉપર હોય? વાય અક્ષ ઉપર હંમેશા. કૌંસની અંદર આપેલું પહેલું બિંદુ કઈ જગ્યાએ દેખાડવાનું છે? એક્સ અક્ષ ઉપર. બીજું બિંદુ કઈ જગ્યાએ દેખાડવાનું? વાય અક્ષ ઉપર. સપોઝ કોઈ એક બિંદુ છે, આ છે, આ ધારો કે બી બિંદુ છે. તો આ બી બિંદુના યામ આપણે જોવા છે. તો બી બિંદુને એક્સ અક્ષ ઉપર લંબ દોરો તો કેટલા આવે? -3. તો પહેલું હંમેશા એક્સ લેવાનું હોય. તો પહેલું લઈ લઈએ આપણે એક્સ. દાખલા તરીકે આ છે -3. હવે એને વાય બાજુ લઈ જાઓ. પહેલું ક્યાં લેવાનું? એક્સ અક્ષ ઉપર લંબ દોરવાનું. બીજું દોરવાનું વાય અક્ષ ઉપર. કેટલું આવે છે? 1. તો આ બીજો યામ આનો થઈ ગયો 1. બરાબર, સમજાણી આટલી વસ્તુ? હવે આ ચારેય ચરણની અંદર એક્સ અને વાય આપણે જે લખવાના છે, પહેલું હોય કયું હોય? એક્સ. બીજું હોય કયું હોય? વાય. આ એક્સ અને વાયને લખતા શીખીએ. બરાબર, ક્લિયર? તો થોડુંક વધારે મોટો હું આલેખ કરું છું. અચ્છા, હા, એક વસ્તુ કહી દઉં કે આ ઉગમ બિંદુના યામ શું થાય કે ઉગમ બિંદુની અંદર એક્સ અક્ષ કેવો છે? 0. અહીંયા વાય અક્ષ પણ કેવો છે? 0. તો ઉગમ બિંદુના યામ હંમેશા થઈ જશે 0,0. કેટલા થાય? 0,0. હવે જો અમુક સવાલોના જવાબ અહીંયાથી તમને મળી જશે. બરાબર, 3.1 આપણે નથી કરવાનો. 3.2ની અંદર જે અમુક સવાલો છે એ બહુ ઇઝી છે અને બહુ સરળતાથી તમને ખ્યાલ આવી જાય. કઈ રીતે? દાખલા તરીકે યામ સમતલની અંદર કેટલા યામાક્ષો આવેલા છે? યામાક્ષોની સંખ્યા કેટલી? 2 સંખ્યા રેખા, એને યામાક્ષો કીધા. તો કેટલા યામાક્ષો છે? 2. કયા કયા? એક્સ અક્ષ અને વાય અક્ષ. યામાક્ષોમાં જે સમક્ષિતિજ રેખા છે અથવા તો આડી રેખા છે એને આપણે શું કહીએ છીએ? એક્સ અક્ષ કહીએ છીએ સમક્ષિતિજ રેખાને. ઊભી રેખા એટલે એ વાય અક્ષ કહેવાય, એને આપણે કહીશું શિરોલંબ રેખા. ક્લિયર? 2 રેખાઓ યામાક્ષો પરસ્પર કયા બિંદુમાં છેદે છે? તો કે પરસ્પર એનું છેદ બિંદુ કયું છે? ઉગમ બિંદુ. ઉગમ બિંદુને શું કહીએ છીએ? ઓ કહીએ છીએ. ઉગમ બિંદુના યામ એટલે કે એમાં એક્સ અને વાયની કિંમત શું છે? ઉગમ બિંદુમાં એક્સ અને વાયની કિંમત 0,0 છે. એટલે 0 પહેલું એક્સ અક્ષનું, બીજું વાય અક્ષનું. અહીંયા બંને 0 છે. આ યામાક્ષો પરસ્પર છેદે ત્યારે કેટલા ચરણ થાય? 4 ચરણ. પ્રથમ ચરણ હંમેશા અહીંયાથી લેવાનું છે. આ બીજું ચરણ છે, આ ત્રીજું ચરણ છે અને આ છે ચોથું ચરણ. ક્લિયર? તો આટલી વસ્તુ તમારા મગજમાં ફિટ બેસી ગઈ? ઓકે.
નેક્સ્ટ આગળ વધીએ તો આ જે યામાક્ષો છે એને આપણે વધારીએ, મોટા કરીએ અને થોડુંક તમારા માટે નવી નવી બિંદુઓ એમાં જે આવતા હોય એની ચર્ચા કરીએ. બરાબર. તમારે આવતીકાલે 2 થી 3 ગ્રાફ તમારી જોડે રાખવાના છે. બરાબર. અને એ ગ્રાફની અંદર બરોબર વચ્ચેથી તમારે આ રીતે ગ્રાફમાં વચ્ચેથી અને આવી રીતે એક ચોકડી જેવી રચના કરી નાખવાની. ક્લિયર? શું કરશો તમે? ગ્રાફ લાવીને આવી એક ગોઠવી દેશો, જેથી કરીને આપણે આગળ આવતીકાલે પછી જ્યારે ભણીએ ત્યારે એનો ઉપયોગ કરી શકીએ. બરાબર. આ કયો અક્ષ છે? આડો છે એ આ છે એક્સ અક્ષ. એક્સ અક્ષનું નામ એક્સ, એક્સ પ્રાઇમ. વાય અક્ષનું નામ વાય, વાય પ્રાઇમ. બરાબર. હવે બિંદુઓ લખી નાખીએ. આ બિંદુ છે ઉગમ બિંદુ જ્યાં છેદે. આ પહેલું 1 2 3 4 5. તમારા માટે આવા બોક્સ હોય અહીંયા. બરાબર. તો અહીંયા પહેલું, આ બીજું, એવી રીતે લખવાનું છે તમારે. છ 7 આ બાજુ પ્લસ આવશે. આ 1 2 3 4 5 6 7 આ બાજુ માઇનસ, -1 -2 -3 -4 -5. હું અત્યારે તમે ગમે એટલા સુધી લખી શકો છો. બરાબર. તમારી પાસે જગ્યા હોય એટલી. -1 -2 -3 -4 -5 -6. હવે હું અહીંયા થોડાક બિંદુઓ લઉં છું. આપણે બિંદુઓને આલેખમાં દર્શાવવા છે. દાખલા તરીકે એક બિંદુ લઉં છું હું 1,2. બરાબર. 1 એટલે પહેલું બિંદુ. પહેલું બિંદુ એટલે શું દર્શાવે? એક્સ દર્શાવે. ચાલો, પહેલું બિંદુ એક્સ દર્શાવે તો એક્સ અક્ષ ઉપર એકડો ક્યાં છે? તો કે એક્સ અક્ષ ઉપર એકડો અહીંયા છે. બીજું બિંદુ વાય દર્શાવે. વાય ઉપર 2 છે તો 2. તો આ વાયની રેખા અને આ એકડાની રેખા પરસ્પર જ્યાં છેદતી હોય એ આપણું બિંદુ થઈ ગયું. કયું બિંદુ છે? 1,2. બરાબર. સમજાણું? જો ફરી એકવાર કહું. એક્સનું 1 વાયનું 2. આ એક્સનું અને વાયનું જ્યાં છેદે, બરાબર, એ છેદ બિંદુ છે. તમે આમ કરી શકો. એક્સને આવી રીતે અહીંયાથી લંબ દોરો, વાયને લંબ દોરો, જ્યાં છેદે એ બિંદુ છે એ તમારા માટે આ એ બિંદુ થઈ ગયું. આ એ. બરાબર. બીજું બિંદુ લઈએ દાખલા તરીકે b = -2,4. x બરાબર કેટલા છે? -2. x -2 એટલે જો આ x -2. y બરાબર 4 છે. y 4. તો આ બંને જ્યાં છેદે તો આમ ઊભા કરો, આ બાજુ જુઓ. અને દર વખતે પછી લાઈન નહીં કરવાની. તમને આમ જોશો ને ત્યાં ખ્યાલ આવી જશે કે આ બિંદુએ ભેગું થાય છે. આ x બરાબર -2, y બરાબર 4. ખાસ ધ્યાન શું રાખવાનું છે? x અને y માં ગડબડ ન થવી જોઈએ. બરાબર. વધુ એક બિંદુ લઈએ. c બરાબર -3, -1. -3 x બરાબર -3, y બરાબર -1. તો આ -3 ને -1 ક્યાં ભેગા થાય? અહીંયા થયા. જો આ. તો આ થઈ ગયું -3, -1. વધુ લઈએ. d 4, -5. x બરાબર 4. x 4 ક્યાં આવે છે? અહીંયા. y બરાબર -5 અહીંયા. તો 4 અને -5 જો મારે થોડું ઘણું આગુ પાછું થયો. હા, આવશે 4, -5. એક્સનું આમ લીધું, વાયનું લીધું, જ્યાં છેદે એ તમારો જવાબ આવ્યો. ધારો કે કોઈ બિંદુ આપેલા છે ને તમારે કહેવાનું છે કે આ બિંદુ ક્યાં આવેલા છે. દાખલા તરીકે એક બિંદુ અહીંયા મૂકું છું. ચાલો, આ નામ આપો ઈ બિંદુનું. તો ઈ બિંદુના અહીંયા આમ શોધવા હોય તો કયા થાય? જુઓ તો ઈ એક્સ અક્ષ પહેલાં તો જોવાનું કયું આવે છે? 6. તો એક્સનું 6. હવે આડું જો વાયમાં કયું આવે છે? 1. તો આ ઈ બિંદુના અહીંયા આમ થઈ ગયા 6,1. દાખલા તરીકે અહીંયા એક બિંદુ છે, આને નામ આપીએ એફ. આ એફ બિંદુના યામ શોધવાના. તો એફનું પહેલાં એક્સ, પહેલાં હંમેશા એક્સ. ઉભે ઊભું જુઓ તો ક્યાં આવ્યું? 4 આવ્યું. તો ચાલો આ 4 અને આડામાં જુઓ તો 7.
બરાબર. દાખલા તરીકે એક બિંદુ છે અહીંયા, બરાબર. ચાલો આને નામ આપી દઈએ એફ, પછી શું આવે જી, બરાબર. એફ બિંદુ શું આવ્યું છે 4,7, બરાબર. જી બિંદુ, તો જી બિંદુમાં જુઓ તો ઊભું એક્સ હંમેશા પહેલાં ઊભું કેટલા આવ્યા -5, વાયમાં -4, બરાબર. દાખલા તરીકે આ બિંદુ છે, આને નામ આપો એચ, એક્સમાં -1, વાયમાં +1, બરાબર. તમે અમુક વખતે પછી તો સીધી તમને ખ્યાલ આવશે. દાખલા તરીકે છે આ બિંદુ છે અહીંયા, ચાલો આને નામ આપી દઈએ આઈ, તો આઈમાં એક્સમાં જુઓ તો કેટલા આવશે 3 આવે, વાયમાં હંમેશા પહેલાં કઈ બાજુ જોવાનું છે એક્સ બાજુ જોવાનું, બરાબર, પછી વાય બાજુ જોવાનું છે. દાખલા તરીકે આપણે કેટલા એચ શોધી નાખ્યો ને, જી એટલે -5, -4 લીધા, એચ બરાબર શું લીધું હતું આપણે, યસ -1,1, અને આઈ બરાબર આવ્યા 3, -2, જે લઈએ. ચાલો હવે હું ફરી પાછો આપું છું તમને કે 3, લેવાનું છે, બરાબર. એક્સનું કેટલું છે 3, x3 એટલે ક્યાં આવ્યા આર્યા, વાય બરાબર શું છે -6, જુઓ તો -6 અહીંયા છે, તો 3ની લંબરેખા -6 ને લંબરેખા બંને ક્યાં ભેગી થાય છે, આજે ગ્રાફમાં તમે જોશો તો તમને કમ્પ્લીટ દેખાશે. ધારો કે કદાચ તકલીફ પડે તો શું કરશું, ફૂટપટ્ટી આપણી પાસે હોય, બરાબર. 3ની ઊભી ફૂટપટ્ટી મૂકો, -6માં જુઓ બંને કઈ જગ્યાએ આવે છે, અહીંયા આવી ગયા, તો આપણું બિંદુ થઈ ગયું x3, y -6. ખાસ શું જોવાનું છે, x એટલે પહેલો અંક, y એટલે બીજો અંક, એમાં ગડબડ થઈ તો બધું પૂરું થઈ ગયું, બરાબર. યામ ભૂમિતિ તમારા માટે અગત્યની શું કામ છે, કારણ કે આ માત્ર 9માં પૂરતું નથી, આ તો બહુ બેઝિક છે, બરાબર. આગળ જતાં 10મું, 11મું, 12મું, 13મું, 14મું જેટલું ભણશો એટલામાં ક્યાંક ને ક્યાંક તમારા માટે ઉપયોગી બનશે, બરાબર. હવે જો એક આ બધું જ ભણાવ્યા પછી એક નાની એમથી વસ્તુ મારે સમજાવી છે, બરાબર. ચારેય ચરણ છે ને એમાં એક ખાસિયત છે, જો તમે ધ્યાનથી જોયું હોય તો. આને આપણે કયું ચરણ કીધું હતું, પ્રથમ ચરણ, બરાબર. આને કયું કીધું હતું, બીજું અથવા તો દ્વિતીય ચરણ, બરાબર. આને કયું કીધું હતું, આ તૃતીય ચરણ કીધું હતું આપણે આને, અને આને આપણે કીધું હતું ચતુર્થ ચરણ, બરાબર. મને હવે એવો વિશ્વાસ છે કે તમને ગમે એ બિંદુ આપીશ ને તો તમે યામ સમતલની અંદર એને પોઈન્ટ આઉટ કરી શકશો, બરાબર ને. ન ફાવે તો ફરી પાછા આપણે રિવિઝન લેક્ચર જોવાનો, મને કોલ કરવાનો, ક્લિયર. પણ આ 4 ચરણનું હું તમને કંઈક કહેવા માંગતો હતો, એ ચારેય ચરણમાં શું છે. અચ્છા જુઓ તો આ પહેલા ચરણમાં મેં 1, 2 અને 3 બિંદુ લીધા છે. આ 3ની અંદર કઈ સિમિલારિટી, એક સરખાપણું દેખાય, જુઓ તો ખાસ શું દેખાણું, તો જો એ બિંદુ છે એમાં x1, y બરાબર 2, ઈ બિંદુ છે x6, y બરાબર 1, એફ બિંદુ છે x4, y બરાબર 7. શું સિમિલારિટી છે જુઓ તો, એમાં x અને y બંને પ્લસ છે, પહેલું પણ પ્લસ છે, બીજું પણ પ્લસ છે. તો પહેલા ચરણમાં x કેવું હોય પ્લસ, y કેવું હોય પ્લસ, તો આ પહેલા ચરણમાં આવી જ રીતે હશે હંમેશા, કે જો બંને પ્લસ હોય તો હંમેશા કયું ચરણ હશે, પ્રથમ ચરણનું એ બિંદુ હશે. થોડુંક આ બાજુ જઈએ. હવે આ જે બીજું ચરણ છે એમાં મેં 2 બિંદુ લીધા છે, બરાબર. તો 2 બિંદુઓને ચેક કરો તો કે એમાં પહેલું આ બી બિંદુ લઈએ તો -2,4, એચ બિંદુ -1,4. તો જુઓ તો બંનેમાં x કેવા છે, માઇનસ, એક્સની કિંમત માઇનસ, પહેલું હોય એક્સ લઈએ ને આપણે, એટલે પહેલું મેં માઇનસ કર્યું. બીજું જુઓ તો હંમેશા વાય કેવો છે, પ્લસ, તો વાય પ્લસ. મારી ભાષામાં કહું તો હું તમને આમ સમજાવું, જો આ ચરણ છે, બરાબર, આ તમારું ચરણ છે. આ ચરણમાં એક ભુજ અને 2 ભુજ આ રીતે આવશે, જુઓ આ ભુજ આવે 2, આ બંને ભુજની અંદર આ ભુજ ઉપર બધું કેવું આવે છે, જુઓ તો પ્લસ છે, આ ભુજ ઉપર માઇનસ છે. હંમેશા આપણે પેલું શું લખીએ x, તો આપણા માટે x છે, x માઇનસ છે, ઊભું છે એ y છે, y પ્લસ છે, બહુ સિમ્પલ. ત્રીજું ચરણ જુઓ, આપણી પાસે 1 અને 2 બિંદુ છે, -3, -1,
-5 -4 કેવું છે? બંને માઇનસ છે. સરસ. તો x પણ માઇનસ, y પણ માઇનસ. ને જો તમે ભુજના આધારે જુઓ તો જો આ ભુજ થઈ ગયો, બરાબર. x કેવું છે? માઇનસ. y પણ કેવું છે? માઇનસ. તો આ બે માઇનસ. ચોથા ચરણમાં આપણે એક ને એક બે જ બિંદુ છે, આ ત્રણ. તો ત્રણેય બિંદુઓની ખાસિયત જુઓ તો 3 - 2, 4 - 5, 3 - 6. x દરેક જગ્યાએ પ્લસ છે, તો y દરેક જગ્યાએ કેવું છે? માઇનસ. એટલે કે જો પહેલું એટલે કે x પ્લસ હોય, y માઇનસ હોય, તો હંમેશા એ ચોથા ચરણમાં જ હોય. અને આમ જો ભુજના દ્રષ્ટિએ જોવા જાવ તો આપણું ચોથું ચરણ થયું. આ ચરણની અંદર x કેવા છે? જો પ્લસ, y કેવા છે? માઇનસ. અચ્છા, તો હવે આ ચારેય વસ્તુ બહુ જ અગત્યની હો તમારા માટે. ભવિષ્યમાં યાદ રાખજો, મને યાદ કરશો ત્યારે, બરાબર. યાદ કરજો પાછા. પહેલું ચરણ x અને y કેવા છે? બંને પ્લસ પ્લસ પ્લસ. બીજું ચરણ x માઇનસ, y પ્લસ. ત્રીજું ચરણ x માઇનસ, y માઇનસ, એટલે કે બંને માઇનસ. ચોથું ચરણ x પ્લસ, y માઇનસ. ફરી વાર કહું છું, સાંભળજો. પહેલા ચરણમાં બંને બિંદુઓ કેવા હશે? બંને યામમાં x અને y કેવા હશે? x પ્લસ હશે, y પ્લસ. બીજા ચરણમાં x માઇનસ, y પ્લસ. ત્રીજા ચરણમાં x પણ માઇનસ, y પણ માઇનસ. ચોથા ચરણમાં x પ્લસ, y માઇનસ. હવે સપોઝ હું અમુક બિંદુ આપું, તમારે મને ખાલી કહેવાના છે, એક જ મિનિટ. તો હવે આપણે ચારેય ચરણની અંદર બિંદુઓનો સ્વભાવ જોઈએ. દાખલા તરીકે હું એમ કહું, આ ભૂસી નાખું છું, બરોબર. અત્યારે તમારે મને ખાલી ચરણ કહેવાના છે, કયા ચરણનું બિંદુ છે. ચાલો, એક બિંદુ છે એ 3,3 કેવા છે? બંને પ્લસ છે. બંને પ્લસ તો કયા ચરણ આવશે? આ પ્રથમ ચરણ આવે, બરોબર. બીજું લઈએ આપણે દાખલા તરીકે b -4,1. x માઇનસ y પ્લસ કયું ચરણ આવશે? તો આ બીજું ચરણ અથવા દ્વિતીય ચરણ. ચાલો, હજી એક લઉં છું. c બિંદુ x માઇનસ, y માઇનસ, આ થઈ જશે તૃતીય ચરણ. d બિંદુ છે 4,-6, x પ્લસ, y માઇનસ, x પ્લસ, y માઇનસ, કયું ચરણ થયું? ચતુર્થ ચરણ. તો ઘણી વખત નાના નાના પ્રશ્નની અંદર આવું પણ પૂછવામાં આવે, બરાબર, કે આ બિંદુ કયા ચરણમાં છે. ક્લિયર? તો આજના દિવસે તમારે આટલું ભણવાનું છે. બધું જ સરસ મજાની રીતે ક્લિયર કરજો. ગ્રાફ તમારી સાથે રાખજો, એટલે આવતીકાલે જે ભણાવું એ ગ્રાફ આધારિત ભણાવવાનું છે. બહુ સહેલું ચેપ્ટર છે, નાનું અમથું છે. ક્લિયર? ચાલો, બેસ્ટ ઓફ લક.